હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 4 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશનના યુનિટ નંબર 1 ના બધા જ ક્વેશ્ચન વેરીફાઈ કરવાના છે. કયો ક્વેશ્ચન યુનિટ નંબર 1 ની અંદરથી કેવી રીતના આવશે, એનું લર્નિંગ કેવી રીતના કરવું, એનું ડિસ્કશન આપણે આજના લેક્ચરની અંદર કરવાના છે. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવશે તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને ઈઝીલી મળી શકે નોટિફિકેશન થ્રુ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જેની લિંક બાયોની અંદર મૂકવામાં આવેલી છે. અને સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ જોઈન કરવાની સાથે સાથે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એની પણ લિંક તમને બાયોની અંદરથી મળી જશે. એના ઉપર લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સને બાય કરી શકો છો અને અલગ અલગ ટાઈપના કોર્સ એક્સેસ મેળવી શકો છો. ઓકે, અને આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. ડેલી લાઈવ લેક્ચર્સ ની અંદર આપણે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ અલગ અલગ રીતના ક્લિયર કરાવતા હોય છે. એક્ઝામ ની અંદર જેટલો પણ ટાઈપનું લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, બધું જ લર્નિંગ મટીરિયલ આન્સર સાથે પીડીએફ સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, તો આજના લેક્ચર અંદર આપણે કવર કરીશું યુનિટ નંબર 1 ના એવા ક્વેશ્ચન ડેટા એડમિનિસ્ટ્રેશનના કે જે એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે અને એક્ઝામ ની અંદર પૂછાવાની સાથે સાથે એ કેવી રીતના કયા કોન્સેપ્ટ દ્વારા પૂછાય છે એ આપણે આજના લેક્ચર ની અંદર કવર કરીશું. ઓકે, કેટલા માર્ક્સ ની અંદર એ કોન્સેપ્ટ આવી શકે, કેવી રીતના પૂછાઈ શકે એ આપણે આજના લેક્ચર ની અંદર કવર કરીશું. ઓકે, યુનિટ નંબર 1 નો ફર્સ્ટ કોન્સેપ્ટ છે એક્સપ્લેન ધ TCL કમાન્ડ વિથ ધ એક્ઝામ્પલ. ઓકે, TCL કમાન્ડ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના છે. ઓકે, TCL ના બે કમાન્ડ છે, બંને બે કમાન્ડ અહીંયાથી એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના રહેશે. સેકન્ડ નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફરન્સ બિટવીન ધ કમિટ વર્સિસ રોલબેક. કમિટ અને રોલબેક બંને બે કમાન્ડના નામ છે, બંને બેનો ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. થર્ડ આવશે એક્સપ્લેન ધ DCL કમાન્ડ વિથ એક્ઝામ્પલ. ડેટા કંટ્રોલ લેંગ્વેજ, ડેટા કંટ્રોલ લેંગ્વેજ કમાન્ડ્સ ને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના છે. ફોર્થ આવશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ લોક યુઝિંગ ઇન ડેટાબેઝ. ડેટાબેઝ પર કયા કયા ટાઇપ્સના લોકનો યુઝ કરવામાં આવતો હોય છે, ડેટાબેઝને સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે ડેટાબેઝ લોકનો યુઝ કરવામાં આવે, કયા કયા ટાઈપના હોય છે એ એક્સપ્લેન કરવાના છે. ફિફ્થ નંબરનો કોન્સેપ્ટ છે describe the synonym with the example in SQL. Also write down the query for the creating synonym name and EMP for the employee table. ઓકે, હવે શું કરવાનું છે, સિનોનિયમ શું છે એ બતાવવાનું છે. સિનોનિયમ કોને કહેવામાં આવે છે એની ડેફિનેશન લખવાની અને એમ્પ્લોય નામના ટેબલ ઉપરથી EMP નામનું સિનોનિયમ ક્રિએટ કરવાનું કીધું છે. ડેટાબેઝનો ઓબ્જેક્ટ છે સિનોનિયમ. ઓકે, સિક્સ નંબર આવશે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય સિક્વન્સ. સિક્વન્સને ક્રિએટ અને ડિસ્ટ્રોય કેવી રીતના કરવામાં આવે છે એને સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે રાઇટ એન્ડ એક્સપ્લેન ધ કમાન્ડ ટુ ક્રિએટ સિક્વન્સ વિથ ઓલ ઓપ્શન્સ. કમાન્ડ્સ કયા કયા છે સિક્વન્સને ક્રિએટ કરવા માટેના બધા ઓપ્શન્સ દ્વારા એક્સપ્લેન કરીને એક્સપ્લેન કરવાનું રહેશે. 7 નંબર આવશે ડિસ્ક્રાઇબ હાઉ ટુ ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય ઇન્ડેક્સ વિથ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. કેવી રીતના ઇન્ડેક્સને ક્રિએટ કરવામાં આવે છે, ઇન્ડેક્સ શું છે એ લખવાનું રહેશે. યા તો તમને એવું પણ કહી શકે કે ઇન્ડેક્સ શું છે એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ ને એક્સપ્લેન કરો. ઓકે, 8 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન ઇન્ડેક્સ, એક્સપ્લેન ઓલ ધ ટાઇપ્સ ઓફ ઇન્ડેક્સ ઇન ડિટેલ. ડેટાબેઝ ની અંદર કયા કયા ટાઈપની ઇન્ડેક્સ હોય છે એ ઇન્ડેક્સને અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાની છે. બધા જ ટાઈપની ઇન્ડેક્સને અહીંયાથી આપણે લિસ્ટ આઉટ પણ કરવાની, સાથ સાથ એક્સપ્લેન પણ કરવાની. ઓકે, આગળ 9 નંબરનો કોન્સેપ્ટ આવશે ડિફાઇન વ્યૂ. વ્યૂ કોને કહેવામાં આવે છે એના ટાઇપ્સને અહીંયાથી લિસ્ટ આઉટ કરીને સમજાવવાના છે અને એના એડવાન્ટેજીસ કયા કયા છે એ લખવાના છે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે ડિફાઇન વ્યૂ વિથ એક્ઝામ્પલ. કયા કયા ટાઈપના વ્યૂ કેવી રીતના ડેટાબેઝ અંદર ક્રિએટ થાય છે એ લખવાનું રહેશે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ વ્યૂ વિથ એક્ઝામ્પલ. વ્યૂના ટાઇપ્સ કયા કયા છે એ એક્ઝામ્પલ સાથે દર્શાવો. ઓકે, આવા બધા ટાઈપના કોન્સેપ્ટ તમારા યુનિટ નંબર 1 ની અંદરથી આવવાના છે અને તમે આના આન્સર મેળવવા માંગો છો તો આજે જ ડાઉનલોડ કરો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અને એની અંદર જઈને તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સની એક્સેસ મેળવીને તમે આની PDF પણ મેળવી શકો છો અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.